વિદ્યાર્થીઓ અને એબીવીપીનો ગાંધીનગરમાં વિરોધ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. એબીવીપી અને વિદ્યાર્થીઓએ બિરસા મુંડા ભવનમાં વિરોધ દર્શાવ્યો. મેનેજમેન્ટ કોટાને શિષ્યવૃત્તિ મળવા પાત્ર ન હોવાના પરિપત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. આ પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. શિષ્યવૃત્તિ ન આપવાના કારણે 60,000 વિદ્યાર્થીઓને અસર પહોંચી છે. પરિપત્ર રદ કરવા અને શિષ્યવૃત્તિ આપવા માટેની રજૂઆત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરો ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા. મોટી સંખ્યામાં હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ જે વિરોધ નોંધાવી રહ્યા છે, શિષ્યવૃત્તિ છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આ બાબતે અગાઉ રાજકારણ પણ ગરમાયું હતું. આપને જણાવી દઈએ કે સરકારની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને લઈને અગાઉ આ બાબતે વાદ વિવાદ પણ સર્જાયો હતો. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે. મારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા છે. શું માંગ છે તેમની? માનસી, સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો અને તે પરિપત્રની અંદર એ ઉલ્લેખ હતો કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવા પાત્ર જે ટ્રાઇબલ વિદ્યાર્થીઓનો છે તેમાં મેનેજમેન્ટ કોટાની અંદર જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે તેમને હવે આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર નહીં રહે. આ પરિપત્ર એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કરવામાં આવ્યો અને જેનો વિરોધ વિદ્યાર્થીઓને છે કે ભાઈ આ અધવચ્ચે થયેલા પરિપત્રના કારણે લગભગ 60,000 જેટલા એવા ટ્રાઇબલ વિદ્યાર્થીઓ છે જેને આ પરિપત્રની સીધી અસર થશે ને તેને આ શિષ્યવૃત્તિ જે છે તે હવે નહીં મળી શકે. આ જ મુદ્દાને લઈને મોટી સંખ્યાની અંદર ટ્રાઇબલ સમાજના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરી મોટી સંખ્યાની અંદર નર્સિંગ સાથે જોડાયેલા તે વિદ્યાર્થીઓ બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા છે વિરોધ પ્રદર્શન કરવા માટે. આ પહેલા પણ વિદ્યાર્થીઓ આ જ મુદ્દાને લઈને ચેતર વસાવાની આગેવાનીમાં અહીં પહોંચ્યા હતા અને હવે એબીવીપીની આગેવાનીમાં આ વિદ્યાર્થીઓ જે છે તે પોતાનો વિરોધ પ્રદર્શન દર્શાવવા માટે, પોતાની માંગ રજૂ કરવા માટે અહીં પહોંચ્યા છે. એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું. શું સમગ્ર વિષય છે અને હવે એબીવીપીએ પણ આ મુદ્દો જે છે તે હાથમાં લીધો છે, શું સમગ્રમાં? સાહેબ, પહેલી વાત તો તમે જે કીધું કે એબીવીપીએ અત્યારે આ મામલો હાથમાં લીધો છે, એવું નથી. એબીવીપી ઓલરેડી દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીને ઓલરેડી આવેદનપત્ર આપી ચૂકેલું છે. અમારું પ્રાંતનું ડેલિગેશન જે આદિજાતિ વિભાગ અને શિક્ષણ વિભાગના મંત્રી છે એમને મળી જ ચૂકેલું છે, પણ એમના થકી વિદ્યાર્થી હિતમાં કોઈ ડિસિઝન નહીં લીધો. એટલા માટે આ વિદ્યાર્થીઓ અને અમે વિદ્યાર્થી પરિષદ એટલા માટે આંદોલન કરવા માટે આવેલું છે. સરકાર આપની એવું કહેવાય કે એબીવીપી અને ભાજપ સરકાર જે છે એક જ છે, છતાં પણ એની સામે આંદોલન કરવું. 9 જુલાઈ 1948 એબીવીપીની સ્થાપના થયેલી છે. છેલ્લા 76 વર્ષ થયેલા છે એબીવીપીને. તમે તો પત્રકાર છો સાહેબ, મને ખબર એટલે જ પૂછું છું કે સરકાર આપની આપ પણ એમની સાથે ના. એ વાત ખોટી છે. બીજેપીની સ્થાપના ક્યારે થઈ તમે જોઈ લો, ગૂગલ કરી લો. અચ્છા, શું સરકાર હવે સારો તમારા વિરોધની સરકાર છે, શું કહેશો? શું કહો? તમારા વિરોધની સરકાર છે, શું હવે ક્યારે વિદ્યાર્થીઓનો મામલો જે છે તેનો ઉકેલ લાવે? એ સરકારે નક્કી કરવાનું છે. સરકાર ઈચ્છે તો આજે પણ કરી શકે છે. આ પ્રકારનું આંદોલન હવે પછી આગળ જો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો થશે? વિદ્યાર્થીઓ અહીંયા જ બેસેલા છે, અહીંયા જ બેસેલા રહેશે. વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે, બીજા કાર્યકર્તાઓ પણ છે, તેની સાથે પણ વાત કરીશું. અચ્છા, પરિપત્રના કારણે કેટલા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી સ્થિતિ જોવા જઈએ તો પૂરા ગુજરાતભરમાં 30 થી 40,000 એવા વિદ્યાર્થીઓ છે જે અત્યારે પહેલું સેમેસ્ટરમાં એમણે એડમિશન લઈ લીધું, ભણવાનું ચાલુ થઈ ગયું, પછી ગવર્મેન્ટે પરિપત્ર કરવામાં આવ્યું કે તમને સ્કોલરશીપ મળવામાં નહીં આવે. પરિપત્રના કારણે જે અસમંજસથી ઊભી થઈ છે એમનું કહેવું છે કે ભાઈ એડમિશન થઈ ગયા પછી પરિપત્ર સાચો છે, પણ એડમિશન અધવચ્ચે એડમિશન થી આ પરિપત્ર કર્યો એના સામે વિરોધ છે કે પરિપત્ર સામે છે? ગવર્મેન્ટે પરિપત્ર કરવામાં આવ્યો કે ગવર્મેન્ટની અમુક સીટો હોય એના પછી જે ગવર્મેન્ટ સીટ ભરાતી એના પછી જે ખાલી સીટો રહેતી હોય એ ખાલી સીટો આપણે વેકેન્ટ કોટામાં ટ્રાન્સફર થતી હોય, પરંતુ અત્યારે ગવર્મેન્ટ એવો પરિપત્ર કરવામાં આવ્યો કે વેકેન્ટ કોટા નહીં પરંતુ એને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં આવે અને મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશીપ નથી મળતી. એટલે અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે બધા વિદ્યાર્થીઓ વેકેન્ટ કોટાના સ્ટુડન્ટો બેઠા છે.
ને પરિપત્ર કરવા આવ્યો એને બધાને અસર કરતા વિદ્યાર્થીઓ છે. હજી તો આ ખાલી આ પવન જ છે. આજે કઈ થઈ રહ્યું છે એક માત્ર પવનની લહેર છે. હજી વાવાઝોડું આવવાનું બાકી છે. આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થઈ રહ્યા છે. જેટલા પણ નર્સિંગ છે, ફાર્મસી છે, એન્જિનિયરિંગ છે, ડિપ્લોમા, દરેક વિદ્યાર્થીઓ અહીંયા આવીને ભેગા થશે. જ્યાં સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ એનું આંદોલન કરવા જઈ રહ્યું છે. ચાલુ કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ક્યાં એડમિશન તમારું થયું છે ને હવે આ પરિપત્રથી શું મુશ્કેલી પડી રહી? અમારા દાંતા પહેલા એડમિશન થયું હતું અને પછી અમને ખબર પડી કે અમારે સ્કોલરશીપ રદ કરવામાં આવી છે. એટલે અમારા મા બાપ એટલા કઈ ભણેલા પણ નથી કે નથી કઈ અમીર એટલા કે જે અમારી આટલી સ્કોલરશીપ કપાઈ જાય છે. તે એટલે હે ને કે અમારી સ્કોલરશીપ અમને આપવી જ પડશે. ગમે તે થઈ જાય અમને અમારી સ્કોલરશીપ તો મળવી જ પડશે. હે ને કે અમારા પપ્પા કઈ નથી કઈ નોકરી કરતા કે નથી કઈ એવું કામ કરતા કે જેનાથી અમને ભણાવી શકે. અમારા પપ્પા પાસે એટલા પૈસા નથી હે ને કે અમારે અમારી સ્કોલરશીપ સરકારને આપવી જ પડશે. અમારા સ્કોલરશીપ આપવી જ પડશે. અમારા પપ્પા ખેતી કરે છે, અમને ઘડિયા કામ કરે છે. અમારા પપ્પા જેમ તેમ કરીને અમને ભણાવે છે અને અમારા પાસે એટલા તો પૈસા નથી કે અમને એટલી ફી ભરીને અમને ભણાવી શકે. જી, તમે બેન ક્યાં ભણો છો અને શું મુશ્કેલી આ પરિપત્રના કારણે થઈ? અમારે સ્કોલરશીપ નથી મળતી, એ આવી જોઈએ અમારે. ક્યાં આપનું એડમિશન ક્યાં થયું? વિસનગર મારા. અચ્છા, આ પરિપત્ર થયો, આપની શિષ્યવૃત્તિ અટકી, આર્થિક રીતે શું મુશ્કેલી નડી રહી? કે અમારે પહેલા કીધું સ્કોલરશીપ મળશે, અત્યારે સ્કોલરશીપ આપવાની ના પડે છે. અમારે સ્કોલરશીપ જોઈએ અત્યારે. બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ જે છે તે પહોંચ્યા છે. અહીંયા આગેવાનો જે છે તે પણ સંબોધન કરી રહ્યા છે. તેને પણ કે એમને સદબુદ્ધિ આપે. મંત્રીઓ અને સરકારી અધિકારીઓને બિરસા મુંડા ભવનમાં જે અધિકારી બેઠો છે એને ભગવાન પ્રભુ શ્રી રામ બુદ્ધિ આપે. એના માટે આપણે રામધૂન બોલાવશો. ચાલુ કર દઉં. જી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે હવે બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાની માંગ રજૂ કરી રહ્યા છે અને તેમની માંગ છે કે જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તે પરિપત્ર રદ કરાય અને જેના કારણે તેમની જે અટકી પડેલી સ્કોલરશીપ જે છે તે તેમને મળતી થાય. ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ જે છે તે પહોંચ્યા છે. તેમની માંગ છે કે જે ખોટો પરિપત્ર કરીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તે શિષ્યવૃત્તિ જે છે તે ચાલુ કરવામાં આવે. બીજી તરફના આપ દ્રશ્યો જોવો છો તે પ્રકારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન જે છે તે બિરસા મુંડા ભવન સામે કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો અને તે પરિપત્રની અંદર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાના જે વિદ્યાર્થીઓ છે તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી તે પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો અને જેના કારણે લગભગ 60,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમની સામે અન્યાય થયો છે. તેમને શિષ્યવૃત્તિ જે છે તે મળવાપાત્ર હતી પરંતુ મેનેજમેન્ટ કોટાના કારણે તેમને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર હવે નથી થતી અને તેને જ લઈને વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે હાલ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકર્તાઓ પણ અહીં પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા છે. તેમની માંગ છે કે જે પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો તે પરિપત્ર રદ કરવામાં આવે અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે.
કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.